દિનેશ વરસોલા, પ્રિન્સિપાલ પીએમસી માધાપરવાડી કન્યા શાળા. છેલ્લા ઘણા વર્ષોથી યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આ વેલેન્ટાઇન દિવસને વાત્સલ્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને આ વર્ષે નિશિરો ફાઉન્ડેશન પણ આ મુહિમમાં જોડાયેલ છે. સમગ્ર વિશ્વ જ્યારે વેલેન્ટાઇન ડે ઉજવતું હોય ત્યારે મોરબીનું જે યંગ ઇન્ડિયા ગ્રુપ છે એ સરકારી શાળામાં ભણતા બાળકો, ગરીબ બાળકો, જરૂરિયાતમંદ બાળકોને મોરબીની મોંઘી જે ગાડીઓ હોય, BMW હોય, ઓડી હોય, એમાં બેસાડી અને સમગ્ર મોરબી શહેરની સફર કરાવવામાં આવે છે અને બાળકો ખૂબ જ આનંદ કરે છે અને બાળકોને ભાવતા ભોજન પણ કરાવવામાં આવે છે. આ તકે એક નવી સરસ મુહિમ કરવા બદલ આ બંને ફાઉન્ડેશનને ખૂબ ખૂબ આભાર પ્રકટ કરવામાં આવે છે. આજના સમયમાં વેલેન્ટાઇન ડે એટલે એક જાતનો દેખાડો અને વેપારિકતા લગભગ થઈ ગઈ છે, ત્યારે યંગ ઇન્ડિયા ગ્રુપ સ્પષ્ટપણે માને છે કે પ્રેમનો સાચો અર્થ એ સેવા, સંવેદના અને વાત્સલ્ય. તો અમે લોકોએ આજે આ જે વેલેન્ટાઇન ડે છે એને વાત્સલ્ય દિવસ તરીકે ઉજવીને સરકારી સ્કૂલના બાળકો ને જે લક્ઝરિયસ વૈભવી કારોમાં શહેરની આનંદની સફર કરાવી છે, જોયરાઇડ કરાવીને, અને સાથે જોયરાઇડ સમાપ્ત થયા પછી તેમને પ્રેમપૂર્વક સારામાં સારી હોટલની અંદર જમાડીને વાત્સલ્ય દિવસ તરીકે ઉજવવાનું આ જે કાર્યક્રમ કર્યો છે. અને સાથે સાથે અમે એવું માનીએ છીએ કે ભારતીય સંસ્કૃતિનું જે મૂળ તત્વ છે, જે છે કે બીજાને ખુશી આપીને પોતે ખુશ થવાનું, એ તત્વને અમે સાચા અર્થમાં ચરિતાર્થ કરી રહ્યા છીએ. આજે આ બાળકોના ચહેરા ઉપર જે ખુશી જોઈ રહ્યા છીએ, ત્યારે અમે એવું માનીએ છીએ કે આ ખુશી જે છે એ સમાજની અંદર આવતીકાલે સંવેદના અને સકારાત્મકતા રીતે ફેલાશે, અને આ જ અમારા આ કાર્યક્રમનો મુખ્ય હેતુ છે. મારું નામ હડેલ કૃપાલી ભીમજીભાઈ છે. હું પીએમસી માધાપરવાડી કન્યા પ્રાથમિક શાળામાં ધોરણ 8માં અભ્યાસ કરું છું. આજે યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આયોજિત વાત્સલ્ય દિવસની ઉજવણીમાં હું આવી હતી, જેમાં જોયરાઇડનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઓડી, BMW, રેન્જ રોવર જેવી લક્ઝરીઝ કારમાં બેસાડીને અમે આખા સમગ્ર મોરબી શહેરની સફળતા કરાવવામાં આવી હતી. જે પછી અમને ભાવતું ભોજન પણ કરાવવામાં આવ્યું હતું. આજના દિવસે અમને ખૂબ જ મજા આવી. આ બદલ અમે યંગ ઇન્ડિયા ગ્રુપના મેમ્બર્સ અને દેવેનભાઈનો ખૂબ શાળા પરિવાર વતી ખૂબ ખૂબ આભાર માનું છું. ધન્યવાદ.